પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં ડુંગર ખોદાઈ રહ્યો હતો, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને દંડ ફટકાર્યો હતો। ત્યારે સ્થાનિક આગેવાનોએ જિલ્લામાં અનેક સ્થળોએ અધિકારીઓની નજર સામે જ ખનીજ ચોરી ચાલી રહી હોવાના આક્ષેપ કર્યા છે। પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બરડા ડુંગરની ગોદમાં આવેલા લધાધાર ગામના બસ સ્ટેશન પાછળ રામગઢ ગામની સીમમાં આવેલી જૂની ખાણ લીઝ વર્ષો પહેલા રદ થઈ ચૂકી છે। તેમ છતાં અગાઉ ખોદાયેલા મલબાને ઉપાડવાની પરવાનગીના આધારે ડુંગરમાં ગેરકાયદેસર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવસ રાત હિટાચી મશીનો દ્વારા મોટા પાયે પથ્થરોનું ખનન કરવામાં આવી રહ્યું હતું। આ મામલો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા તંત્ર સક્રિય બન્યું હતું અને સ્થળ પર કાર્યવાહી કરીને ખનન બંધ કરાવવાની સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। રામગઢની અંદર જે બ્લેકટેપની ખાણ આવેલી હતી એમાં એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારે ત્યાં પથ્થરો પડ્યા છે, એમને ઉપાડવા માટે પરમિશન। તો એ બધી વિગતો ચકાસી અને એમને ખાલી જે મટીરિયલ પડ્યું હતું ત્યાં એ ઉપાડવાની પરમિશન આપેલી હતી, પરંતુ બાતમી અથવા તો બીજી બધી શું કહેવાય રજૂઆતોને ધ્યાને લઈને આપણી ટીમે તેમજ ફ્લાઇંગ સ્કોડે પણ ત્યાં જગ્યા ઉપર તપાસો કરી। તો એ વખતે ત્યાંથી શું કહેવાય મટીરિયલ લિફ્ટિંગનું કામ ચાલુ હતું, પરંતુ વિશેષ જ્યારે તપાસ સોંપાઈ ત્યારે ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું। તો એ અંતર્ગત જાણવા મળ્યું કે ભાઈ જગ્યા ઉપર છે ને જે નવું ખનન કર્યું એ બાબતે એમને આપણે નોટિસ આપીને દંડ વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે। તેમજ જે મંજૂરી આપી હતી તે શરતી મંજૂરી આપેલી હતી કે કોઈ નવું ખાણકામ નહીં કરવું। આ જે શરત ભંગ થઈને એ ધ્યાને રાખી 3/7/2026 ના રોજ એમની મંજૂરી સ્થગિત કરી દેવામાં આવી છે, એટલે હાલ ત્યાં કોઈ જ પ્રકારની કામગીરી ઉપર રોક લગાવી દેવામાં આવી છે। દંડ એવી રીતે છે કે કોઈ પણ જ્યારે કહેવાય ઈસમ હોય એની સામે કાર્યવાહી હાથ ધરો તો ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે એમને કોઈ પણ નોટિસ આપવાની હોય, નોટિસ આપી અને એમનો પણ પક્ષ રાખવા દેવો પડે। એટલે એમને હાલના તબક્કે નોટિસ આપેલી છે અને નોટિસની સુનાવણી હાલ ચાલુ છે। આગામી સુનાવણી પણ નેક્સ્ટ વીકની અંદર છે અને એમાં અમારી ટીમના ધ્યાને આવ્યું છે તપાસમાં કે જે લીઝ હોલ્ડર છે ભીમા માંડળ કેસવાલા, તેઓ દ્વારા એક ત્યાંના જે ઈસમ છે તેમનું નામ છે હરીશ વસરામભાઈ પીપરોદર, જે અમરદળના છે, તેમની જોડે એગ્રીમેન્ટ કરેલું હતું આ મટીરિયલ ઉપાડવા માટે। એટલે એમને મટીરિયલ આપશે ને એમાં એગ્રીમેન્ટના આધારે અમે એમને પણ પક્ષકાર તરીકે જોડ્યા છે નોટિસમાં કે એમનું શું કહેવાનું થાય છે આ દંડ બાબતે। લીઝ નહીં, મટીરિયલ ઉપાડવાની ખાલી અમને પરમિશન આપવામાં આવી હતી અને એ પરમિશન ફક્ત જે ત્યાં ખનન કરેલું મટીરિયલ હતું એ જ ઉપાડવાની હતી, પરંતુ એમને જે લીઝની બહાર જે ખનન કર્યું એ ધ્યાને આવ્યું એટલે આપણે એમની જે પણ પરમિશન હતી હાલ સ્થગિત કરી દીધી છે અને ત્યાં આગળ જે મટીરિયલ શું કહેવાય ઉપાડવાની કામગીરી છે બંધ કરાવી દીધી। ના, પ્રાથમિક તપાસની અંદર લીઝની બહાર ખનન થયું હોય ને એવી વિગતો જણાઈ આવી છે। એમાં હજુ પણ જો કોઈક વિગતો મળશે તો તપાસ કરવામાં આવશે, પરંતુ લીઝની અંદર કોઈ ખનન થયું હોય ને એવી વિગતો તપાસ ટીમને હમણાં ધ્યાને આવીને પણ લીઝની બહાર ખનન થયું હોય એવું ચોક્કસ ધ્યાને આવે છે। જથ્થો આપણે જે તે વખતે એમને પરમિશન આપીને ત્યારે 65,000 ટનની આસપાસ પરમિશન આપેલી હતી, એમાંથી અત્યારે ઓલમોસ્ટ એમણે 18 થી 19,000 મેટ્રિક ટનનું મટીરિયલ લિફ્ટ કરેલું છે। એમાં હવે એમને લીઝની બહાર પણ જે ખનન કર્યું તો એ પણ એમને જથ્થામાં ઉમેર્યું ને એ બધી રીતની વિગતો પણ ધ્યાને આવેલી છે અને એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। આમાં હું તમને સ્પષ્ટ કહું કે જ્યારે અમે લીઝ હોલ્ડરોના 2-3 વખત તપાસ્યા ને ત્યારે એમના તરફથી પણ એવી વિગતો રજૂ થઈ હતી કે જે તે વખતે એમના કંઈક ABC પ્રકારના મટીરિયલ હતા કે મોટા અહીંથી પથ્થરો છે ને એ જેટીની અંદર નાખતા હતા। તો જે તે વખતે છે ને એમના પથ્થરોને એ બધું ત્યાં ભેગું થયેલું એવું એમણે જણાવ્યું અને એ જ પથ્થરોને શું કહેવાય સાઇઝિંગ કરી નાનું કરી અને એ લોકો છે ને આવી રીતે બહાર શું કહેવાય ડિસ્પેચ કરતા હતા એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જોકે આ મુદ્દે જાણીતા વકીલ અને આગેવાન ભનુભાઈ ઓડેદરાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે, પરંતુ અધિકારીઓ માત્ર તપાસના નાટક કરી રહ્યા છે અને અસરકારક કાર્યવાહી થતી નથી। આમ તો હું ઘણા ટાઈમથી આ મીડિયામાં જોતો હોય, રામગઢ પાસે જે લગાધારની ધાર છે હું ને રૂબરૂ પણ જોઈ આવ્યો, એ ખોદકામ હાલતું હતું ત્યારે પણ જોઈ આવ્યો।
આ વહીવટી તંત્ર એટલું બધું ભ્રષ્ટાચારી છે કે તમે કલ્પના ન કરો. એટલે આ એક જગ્યાની વાત નથી. આખા બરડા સેન્ચુરીની આજુબાજુમાં જે ખાણો બંધ થઈ ગઈ છે એના એટીઆર બંધ કરી દીધા. એટલે કે ઓનલાઈન જે હોય એ બંધ કર્યા. એટીઆર બંધ કરે એટલે આ લોકો જે કચરો કે માલ પડ્યો હોય એ ઉપાડવાની પરવાનગી લે. આખી એક વિધિ છે. ઉપાડવાની પરવાનગી લે એટલે એમાં કચરો આગળ કે હોય કે હાલો ભાઈ 20 મેટ્રિક ટન કે 20,000 મેટ્રિક ટન પડ્યો, એટલો પડ્યો હોય એને બદલે આ લોકો વધારે બતાવે કે 5 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો. ખરેખર ત્યાં 50 મેટ્રિક ટન જ હોય. પછી પાછું ખોદકામ ચાલુ કરી દે માલ ઉપાડવાને બાને. એટલે આવી રીતે એક આ વ્યવસ્થિત ભ્રષ્ટાચાર જ હાલે અને આ ઉપરના લેવલ સુધી હાલતું હોય તો જ આવું બની શકે. કારણ કે હું પણ કેટલા ટાઈમથી જોતો હતો આ લદાધાર છે ત્યાં કંઈ નહીં તો 5 લાખ મેટ્રિક ટન જેટલો એને ઉપાડી અને મોકર સાગરમાં નાખ્યો, બંદરમાં નાખ્યો. ત્યાં સુધી વહીવટી તંત્ર શું કરતું હતું? ત્યાં સુધી કંઈ ન કર્યું. એટલે આનો દંડ કઈ એટલો હોવો ન જોઈએ. આનો દંડ તો 100-200 કરોડમાં થાય. એને બદલે તમે 15 લાખ અને પ્રકૃતિને કેવડું નુકસાન કર્યું. એક બાજુ આપણે પ્રકૃતિ માટે સિંહ વસાવવાની વાતો કરીએ, નવા વૃક્ષો વાવવાની વાતો કરીએ, એને બદલે આ જે બરડા ડુંગર છે ત્યાં જ સિંહોની અવર જવર છે. રામગઢથી હનુમાનગઢની આજુબાજુમાં ત્યાં આવડા મોટા ખાડા કરી નાખ્યા. કાલે આ જંગલી પ્રાણીઓ પડવાના છે, દીપડાઓ છે કે પછી સિંહો છે કે પછી જંગલી હરણ છે કે ગમે નીલગાય છે, એમાં પડીને મૃત્યુ પામવાના છે. એટલે આ ખાણ ખનન છે એ કાયમી બંધ થવું જોઈએ. અમુક કંપનીઓ છે એને પણ જે પાછળના ભાગમાં જે બખલાના ભાગમાં જે ડુંગર છે એને તોડી લીધો છે. આપણે દૂરથી દેખાય કે આ ડુંગર હવે તો ગૂગલમાં દેખાય કે એટલું બધું ખોદકામ થાય. એટલે સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. અધિકારીઓની મીઠી નજર તળે જ આવા ખોદકામો હાલે. અને અન્ય જે લાઇમસ્ટોનની ખાણો છે એમાં અત્યારે 12 ખાણ ધારકો એવા છે કે એટીઆર બંધ છે છતાં પણ એનું લાઇમસ્ટોનનું ખોદકામ ચાલુ છે. એટલે આ પણ બંધ કરવા જોઈએ. એટીઆર બંધ છે પણ ઓલરેડી જે છે એ ચાલુ છે. એની ક્યાં કરો? નેશનલ હાઈવે છે, તમે વનાણાની ડાબી બાજુમાં છે, ડાબી બાજુ જ્યારે મેડિકલ કોલેજ અને સાંદીપણીના સામેના ભાગમાં રોડ ઉપર જ કાયદેસરની ખોદકામ ચાલુ છે નેશનલ હાઈવેની બાજુમાં. એનો એટીઆર બધું બંધ છે પણ જૂની તારીખોમાં એ લોકો ખોદી અને માલ સપ્લાય કરે છે. એટલે આ માટે થઈ અને એક પ્રકૃતિ પ્રેમી તરીકે મારી વિનંતી છે કે જો આમને આમ હાલ્યું તો નવા સિંહોના વસવાટ નહીં થાય અને મૃત્યુ થશે. જંગલ આપણે બચાવવું હોય તો આવા ખોદકામો બંધ કરવા જોઈએ. અનલીગલી વૃક્ષો પણ એટલા કપાય એ પણ બંધ કરવા જોઈએ. એવી મારી એક પ્રકૃતિ પ્રેમી તરીકે માગણી છે. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે લધાધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને પરવાનગીની શરતોના ભંગ અંગે પણ નિયમ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.